Hello friends, this is Bhumika from Atmi Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain different background properties of CSS2 and CSS3. Now, these are the background properties which are supported in CSS2. The very first is background. There are different background properties like background color, background image, background repeat, background attachment, background position, etc. આ બધી જ પ્રોપર્ટીને તમારે એક જ સ્ટેટમેન્ટની અંદર સેટ કરવી હોય તો એના માટે પ્રોપર્ટી છે બેકગ્રાઉન્ડ. સો ઇટ ઇઝ યુઝડ ટુ સેટ ઓલ ધ બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ ઇન વન સ્ટેટમેન્ટ. નાઉ નેક્સ્ટ ઇઝ બેકગ્રાઉન્ડ કલર. ઇટ ઇઝ યુઝડ ટુ સેટ ધ બેકગ્રાઉન્ડ કલર ઓફ ધ એલિમેન્ટ. કોઈ પણ કલર તમે આપી શકો. કલર છે એ તમે ડિફરન્ટ વેઝમાં આપી શકો, જેમ કે આરજીબી ફંક્શનનો યુઝ કરીને કલર આપી શકો, ઓર ડાયરેક્ટલી હેક્સ વેલ્યુથી કલર આપી શકો, ઓર કલરનું નામ આપીને પણ કલર આપી શકાય. નાઉ નેક્સ્ટ ઇઝ બેકગ્રાઉન્ડ ઇમેજ. ઇટ ઇઝ યુઝડ ટુ સેટ એની ઇમેજ એઝ અ બેકગ્રાઉન્ડ ઓફ એન એલિમેન્ટ. દેન બેકગ્રાઉન્ડ રિપીટ. સમટાઈમ્સ ઇમેજની સાઇઝ છે એ તમારી સ્ક્રીનની સાઇઝ કરતાં જો નાની હોય તો જ્યારે ઇમેજને આપણે એઝ અ બેકગ્રાઉન્ડ સેટ કરીએ ત્યારે ઇમેજ છે એ બેકગ્રાઉન્ડમાં મુકાઈ જાય, પણ એની સાઇઝ ટોટલ સ્ક્રીનની સાઇઝ કરતાં નાની હોવાને લીધે અમુક એરિયા છે એ એમ્પ્ટી દેખાય. તો એવું ના દેખાય એના માટે આ એટ્રીબ્યુટ તમે સેટ કરી શકો, જેની અંદર તમે ઇમેજને રિપીટ કરાવડાવી શકો. એની અંદર વેલ્યુઝ આપી શકાય. નો રિપીટ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ધ ઇમેજ, રિપીટ એક્સ એન્ડ રિપીટ વાય. જો તમે રિપીટ એક્સ આપશો તો ઓનલી હોરિઝોન્ટલ ડિરેક્શનની અંદર ઇમેજ રિપીટ થશે. ઇફ યુ વિલ ગીવ રિપીટ વાય દેન વર્ટિકલ ડિરેક્શનની અંદર ઇમેજ રિપીટ થશે બેકગ્રાઉન્ડમાં. અને ઇફ યુ વિલ ગીવ ઓનલી રિપીટ દેન the image will be repeated in both the direction. So this attribute is used for that. Now next is background attachment. જ્યારે પણ આપણે ઇમેજને બેકગ્રાઉન્ડમાં સેટ કરીએ ત્યારે આ પ્રોપર્ટીથી તમે એ સેટ કરાવડાવી શકો કે જ્યારે તમે પેજને સ્ક્રોલ કરશો ત્યારે સાથે ઇમેજ પણ સ્ક્રોલ થાય ઓર એ ફિક્સ રહે. સો whenever you set image as a background, this property is used to set whether background image is fixed or scrolls with the rest of the page. જેની અંદર વેલ્યુઝમાં તમે આપી શકો ફિક્સ્ડ ઓર સ્ક્રોલ. જો તમે ફિક્સ્ડ આપશો તો બેકગ્રાઉન્ડ સ્ક્રોલ થશે, એટલે કે પેજ સ્ક્રોલ થશે પણ ઇમેજ સ્ક્રોલ નહીં થાય. અને જો તમે સ્ક્રોલ વેલ્યુનો યુઝ કરશો બેકગ્રાઉન્ડ અટેચમેન્ટ પ્રોપર્ટીની અંદર તો ઇમેજ પણ સ્ક્રોલ થશે. ક્યારે? જ્યારે પેજ સ્ક્રોલ થશે ત્યારે. નાઉ નેક્સ્ટ ઇઝ બેકગ્રાઉન્ડ પોઝિશન. જ્યારે તમે ઇમેજને એઝ અ બેકગ્રાઉન્ડ સેટ કરો ત્યારે આ પ્રોપર્ટીનો યુઝ કરીને યુ કેન ગીવ ધ સ્ટાર્ટિંગ પોઝિશન ઓફ ધ ઇમેજ. કઈ જગ્યાએથી તમારે ઇમેજ મૂકવાનું સ્ટાર્ટ કરવું છે. સો પોસિબલ વેલ્યુઝ આર લેફ્ટ, રાઇટ, ટોપ, બોટમ, સેન્ટર ઓર ઇનહેરિટ. સો ધીઝ આર ધ CSS2 properties, background properties that you can use. Now this is the example. આપણે અત્યારે બોડીની અંદર જ બેકગ્રાઉન્ડ સેટ કરીએ છીએ. સો બેકગ્રાઉન્ડ ઇમેજ ઇઝ ટેકન. રિપીટની અંદર આપણે રિપીટ એક્સ આપ્યું છે એટલે અકોર્ડિંગ ટુ ધ ઇમેજ સાઇઝ એ હોરિઝોન્ટલ ડિરેક્શનની અંદર રિપીટ થશે. રાઇટ ડાયરેક્શનથી મુકાવાનું સ્ટાર્ટ થશે અને બેકગ્રાઉન્ડ અટેચમેન્ટને સ્ક્રોલ રાખ્યું છે. નેક્સ્ટ, these two properties are added in CSS3 which are not available in CSS2. The very first is background size. CSS2 ની અંદર જ્યારે કોઈ પણ ઇમેજને આપણે બેકગ્રાઉન્ડમાં સેટ કરીએ ત્યારે આપણે એની સાઇઝ છે એ સેટ નહોતા કરી શકતા. ઇમેજની જે ઓરિજિનલ સાઇઝ હોય એ જ બેકગ્રાઉન્ડની અંદર આવી જતી હતી. બટ યુઝિંગ ધીસ એટ્રીબ્યુટ નાવ યુ આર એબલ ટુ સ્પેસિફાય ધ સાઇઝ ઓફ ધ બેકગ્રાઉન્ડ ઇમેજ અધર ધેન ઇટ્સ એકચ્યુઅલ સાઇઝ. યુઝર છે એ પેક્સેલની અંદર ઓર પર્સન્ટેજની અંદર પણ સાઇઝ સ્પેસિફાય કરી શકે. એન્ડ નેક્સ્ટ પ્રોપર્ટી દેટ ઇઝ એડેડ ઇન CSS3 ઇઝ બેકગ્રાઉન્ડ ઓરિજિન. એકચ્યુઅલી કોઈ પણ વેબ પેજ હોય એની અંદર ઓર કોઈ બી એરિયા હોય એની અંદર ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ: બોર્ડર પાર્ટ, પેડિંગ પાર્ટ એન્ડ કન્ટેન્ટ પાર્ટ. એટલે જ્યારે પણ આપણે ઇમેજને બેકગ્રાઉન્ડમાં સેટ કરીએ ત્યારે એ ઇમેજ છે એ કઈ જગ્યાએથી મુકાવાનું સ્ટાર્ટ કરવું છે, બોર્ડર બોક્સમાંથી, પેડિંગ બોક્સમાંથી કે એકચ્યુઅલ કન્ટેન્ટ પાર્ટની અંદર, એ સેટ કરવા માટે આ પ્રોપર્ટી યુઝ થાય છે. સો એકચ્યુઅલી ઇટ ઇઝ યુઝડ ટુ સ્પેસિફાય વેર ટુ સ્ટાર્ટ પ્લેસિંગ ધ બેકગ્રાઉન્ડ ઇમેજ ઓન અ વેબ પેજ. કયા એરિયામાંથી, બોર્ડર એરિયામાંથી, પેડિંગ એરિયામાંથી ઓર કન્ટેન્ટ એરિયામાંથી. સો ધીસ ટુ પ્રોપર્ટીઝ આર એડેડ ઇન ટુ CSS3 which are not available in CSS2. Now this is the example. અહીંયા એક ડિવિઝનની અંદર
બોર્ડર સેટ કરેલી છે અને પેડિંગ સેટ કરેલી છે. એટલે 10 px બોર્ડર એરિયા છે, 35 px પેડિંગ એરિયા છે અને પછી બેકગ્રાઉન્ડની અંદર આપણે એક ઇમેજને સેટ કરી છે. હવે આ જે ઇમેજ આપણે મૂકીએ છીએ એને અહીંયા 3 અલગ અલગ ક્લાસીસ બનાવેલા છે, ક્લાસ સિલેક્ટર્સ, ઇમેજ 1, ઇમેજ 2 એન્ડ ઇમેજ 3. અને ઇમેજ 1ની અંદર બેકગ્રાઉન્ડ ઓરિજિનમાં આપ્યું છે બોર્ડર બોક્સ. એટલે જ્યારે આપણે આ ક્લાસ સિલેક્ટરનો યુઝ કરશું ત્યારે ઇમેજ છે એ બોર્ડર એરિયામાંથી મુકાવાનું સ્ટાર્ટ થશે. ઇમેજ 2ની અંદર પેડિંગ બોક્સ અને ઇમેજ 3 ક્લાસ સિલેક્ટરની અંદર કન્ટેન્ટ બોક્સ. અને અહીંયા ડિવિઝનની અંદર ઇમેજ છે એ ડિસ્પ્લે કરાવેલી છે. સો લેટ અસ એક્ઝિક્યુટ ધીસ પ્રોગ્રામ્સ. This is the example of CSS2 background properties. બેકગ્રાઉન્ડમાં ઇમેજ સેટ કરેલી છે. અહીંયા રિપીટ એટ્રીબ્યુટની અંદર આપણે રિપીટ એક્સ રાખેલું છે એટલે એક હોરિઝોન્ટલ ડિરેક્શનની અંદર ઇમેજ છે એ રિપીટ થશે અને અટેચમેન્ટની અંદર સ્ક્રોલ રાખેલું છે. પોઝિશનની અંદર રાઈટ રાખેલું છે એટલે ઇમેજ જે છે એ રાઈટ હેન્ડ સાઈડથી મુકાવાનું સ્ટાર્ટ થશે. હવે અહીંયા એક ડિવિઝન લીધેલું છે. અહીંયા સ્ક્રોલને ફિક્સ એટ્રીબ્યુટ છે એ વેલ્યુઝને ટેસ્ટ કરવા માટે આપણે સ્ક્રોલ બારની જરૂર પડશે. એટલે અહીંયા એક ડિવિઝન લીધેલું છે જેની હાઇટ છે 1000 px એટલે કે સ્ક્રીન કરતાં મોટી રાખેલી છે જેથી મને વર્ટિકલ ડિરેક્શનની અંદર સ્ક્રોલ બાર દેખાય. અધરવાઇઝ આપણે આ સ્ક્રોલ અને ફિક્સ્ડ જે વેલ્યુઝ છે એને ટેસ્ટ ના કરી શકીએ. નાઉ let us execute the program. Now here you can see image જે છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં રિપીટ થાય છે અને અહીંયા એક સ્ક્રોલ બાર પણ આવી જાય છે. હવે અહીંયા આપણે જે વેલ્યુ આપી છે સ્ક્રોલ આપી છે, બેકગ્રાઉન્ડ અટેચમેન્ટની અંદર જે વેલ્યુ આપી છે એ સ્ક્રોલ આપી છે, એને લીધે ઇમેજ સ્ક્રોલ થાય છે અને પેજ પણ સ્ક્રોલ થાય છે. નાઉ સપોઝ આઈ વિલ ચેન્જ ધ વેલ્યુ. સ્ક્રોલની જગ્યાએ હું એ રાખી દઉં છું ફિક્સ્ડ. નાઉ રિફ્રેશ યોર પેજ. હવે તમે જોઈ શકશો કે મારું પેજ સ્ક્રોલ થાય છે પણ ઇમેજ સ્ક્રોલ થતી નથી. અહીંયા મેં અત્યારે રિપીટ એક્સ રાખ્યું છે, ત્યાં આપણે ચેન્જ કરી શકીએ રિપીટ વાય. તો અહીંયા વર્ટિકલ ડિરેક્શનની અંદર ઇમેજ છે એ રિપીટ થાય છે. ઇફ યુ વિલ યુઝ ઓનલી રિપીટ then it will repeat the image in both the directions. So here you can see horizontal vertical બંને ડાયરેક્શનની અંદર ઇમેજ છે એ બેકગ્રાઉન્ડમાં રિપીટ થાય છે. So this is how background properties, CSS2 background properties are working. Now let us take the example of CSS3 properties. That is new background properties added in CSS3. Now as you can see here અહીંયા એક ડિવિઝનની અંદર ઇમેજ છે એ બેકગ્રાઉન્ડમાં લીધેલી છે. 10 px છે, 10 px ની બોર્ડર લીધેલી છે એટલે આ મારો બોર્ડર એરિયા છે. 35 px નું પેડિંગ કરેલું છે એટલે આ પેડિંગ એરિયા છે અને ત્યાર પછી કન્ટેન્ટ એરિયા સ્ટાર્ટ થશે. અને અહીંયા 3 ક્લાસ સિલેક્ટર્સ લીધેલા છે જેની અંદર બેકગ્રાઉન્ડ ઓરિજિન કે કઈ જગ્યાએથી ઇમેજ છે એ મૂકવાનું સ્ટાર્ટ થાય, બોર્ડર બોક્સમાંથી, પેડિંગ બોક્સમાંથી કે કન્ટેન્ટ બોક્સમાંથી. તો એના માટે અહીંયા 3 ક્લાસ સિલેક્ટર્સ લીધેલા છે જે નીચે અહીંયા ડિવિઝનની અંદર અપ્લાય કરેલા છે. નાઉ લેટ અસ એક્ઝિક્યુટ ધીસ પ્રોગ્રામ. So this is the program. Now here you can see અહીંયા મેં બેકગ્રાઉન્ડ સાઇઝ એટ્રીબ્યુટ પણ યુઝ કરેલું છે 70 px 90 px જે મારી આ ઇમેજની સાઇઝ છે. એકચ્યુઅલી ઇમેજની સાઇઝ છે એ એક અહીંયા જે ડિસ્પ્લે થાય છે એકચ્યુઅલ સાઇઝ નથી, આ બેકગ્રાઉન્ડ ઇમેજની સાઇઝ અહીંયા સેટ કરેલી છે 70 px 90 px. ફર્સ્ટ જે ઇમેજ પ્લેસ થાય છે એ બોર્ડર બોક્સમાંથી પ્લેસ થવાનું સ્ટાર્ટ થાય છે. અહીંયા આ જે ગ્રીન દેખાય છે સોલિડ બોર્ડર છે 10 px એટલે ઇમેજ છે એ એકચ્યુઅલી અહીંયા આ 10 px માં પણ મુકાય છે પણ અહીંયા સોલિડ બોર્ડર છે એટલે ઇમેજ છે એ પાછળ હાઇડ થઈ જાય છે, દેખાતી નથી. એટલે ફર્સ્ટ ડિવિઝનની અંદર ઇમેજ છે એ બોર્ડર બોક્સમાંથી એટલે કે બોર્ડર એરિયામાંથી મુકાવાનું સ્ટાર્ટ થાય છે. સેકન્ડ ડિવિઝનની અંદર આ 10 px છે એ બોર્ડર એરિયા છે જે છોડાઈ જાય છે, પછી પેડિંગ એરિયા સ્ટાર્ટ થાય છે 35 px, ત્યાંથી ઇમેજ મુકાવાનું સ્ટાર્ટ થાય છે. અને થર્ડ ડિવિઝનની અંદર 10 px જે છે એ બોર્ડર એરિયા છે એ છોડાઈ જાય છે, ત્યાર પછી 35 px પેડિંગ એરિયા છોડાઈ જાય છે અને ત્યાર પછી આ કન્ટેન્ટ બોક્સમાંથી ઇમેજ મુકાવાનું સ્ટાર્ટ થાય છે.
So this is how you can use these two attributes, background size and background origin, according to your requirement. Thank you.